गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम यवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। अध्याय पुरुषोत्तम चरित्र ग्रंथनो 43મો અધ્યાય છે। સદગુરુ રામાનંદ સ્વામી ભુજનગર પ્રત્યે રહી અને સુંદર મજાનો ઉપદેશનો આશીર્વાદનો પત્ર લખે છે। કાગદ કો ઉત્તરયાની लिखन लगे रामानंद ज्ञानी। स्वस्ति श्री शुभ स्थान सुहावे लोजनगर जिन नाम कहावे। तिहाँ बसत है संत समाजा करत सदा परमार्थ काजा। अहो संत तुम हो मुझ प्यारा तीर्थवासी को सेवन हारा। પછી પત્રનો ઉત્તર આપવા માટે જ્ઞાની રામાનંદ સ્વામી જવાબ પત્ર લખવા લાગ્યા। સ્વસ્તિ શ્રી શોભાયમાન એવું શુભ સ્થાન જેનું નામ છે લોજનગર, જ્યાં સદા પરમાર્થનું કાર્ય કરનારા સંતોનો સમાજ વસે છે। તીર્થવાસીની સેવા કરનારા હે સંતો, તમે મને પ્યારા છો। શું કરવા પ્યારા છો? કે તમે તીર્થવાસીની સેવા કરો છો। શું કરવા પ્યારા છો? કે તમે સદાય માટે પરમાર્થનું કામ કરો છો, એટલે તમે મને અધિક પ્યારા છો। ભગવાન અને મોટા પુરુષને અતિ વાલા થવા માટે બીજાનું પરમાર્થનું કાર્ય કરવું જોઈએ। સ્વાર્થલક્ષી, સ્વલક્ષી, અપેક્ષા સહિત એવું કાર્ય માણસને સફળ ન થવા દે। કોઈ પણ જીવ પ્રાણી માત્રમાં એ સેન્સ તો ભગવાને મૂક્યો જ છે કે તરત ઓળખી પાડે કે આ પોતાનું કરે છે કે પારકાનું કરે છે। સંત પૂજનીય છે, વંદનીય છે, ભગવાનને અતિ પ્યારા છે। ત્યાં સુધી એમ કીધું કે મારું વૈકુંઠ ગોલોક ધામ કરતા પણ મને મારા સંતો અતિ વાલા છે। કેમ કે સંતો, તમે તુચ્છ જેવા જીવનું અપમાન સહન કરીને પણ મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો, એ મોટું પરમાર્થ। સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપકાર એટલે અભયદાન। સંતો હું આપે છે? અભયદાન આપે છે। અભયદાન મોટામાં મોટું દાન। અને જીવ નિર્ભય ક્યારે થાય?
જ્યારે એને ભગવાન મળે, ભગવાનનો આશરો મળે, સત્પુરુષની કૃપા મળે, ત્યારે જીવ નિર્ભય બને છે, માયાના પાસથી રહિત થાય, કાળ કર્મથી પર થાય, જન્મ મરણના ચક્રમાંથી રહિત થઈ જાય. સમજવું, નિર્ભય થઈ ગયો જીવ. જ્યાં સુધી કાંઈ પણ ક્યાંય પણ આ દુનિયામાં પંચ વિષયના જે સુખ છે એમાં, અથવા તો પદાર્થોમાં, કે ધનમાં, દોલતમાં, સત્તામાં, સંપત્તિમાં, જમીનમાં, જાગીરમાં ક્યાંય વૃત્તિ જો રહી ગઈ, આસક્તિ રહી ગઈ, રાગ રહી ગયો, તો માણસ કોઈ જન્મે સુખી ન થાય. મહારાજે વચનામૃતમાં એમ કીધું અંત્યના 38માં કે એક જીવાને વિશે રસની આસક્તિ, સ્ત્રીને વિશે ઉઠ્યા બેઠ્યાની વાસના, જીવાને વિશે રસની આસક્તિ, દેહમાં પ્રીતિ, દેહના સંબંધીઓમાં પ્રીતિ, અને ચોથું પાંચમું શું કીધું? કુસંગીમાં હેત. આ 5 વાના જેનામાં હોય, 6 વાના કીધા, 5 કીધા, 6 કીધા. આ 6 વાનામાં જેનામાં 6 વાના હોય, એ જીવતાય કોઈ દી સુખીઓ ન થાય અને મરીને સુખ ન થાય. લ્યો, પોતાના દેહમાં પ્રીતિ હોય, દેહના સંબંધીઓમાં પ્રીતિ હોય, એ ગૃહસ્થાશ્રમી હોય તોય ભલે અને ત્યાગાશ્રમી હોય તોય ભલે. પંચ વિષયમાં રાગ હોય, સ્ત્રીને વિશે ઉઠ્યા બેઠ્યાની વાસના હોય, જીહવાને વિશે રસની આસક્તિ હોય, બસ સારું સારું ખાવું મોજ જ કરવા. એ જીવનમાં ક્યારે આ દેહે, આ લોકમાં, આ જન્મે કે બીજા જન્મે કે ભગવાનના ધામમાં જાય તો એ સુખ્યો ન રહે. જો કે એ જાય જ નહીં ત્યાં સુધી, એને ત્યાં પોગવા જ ન દે. હે સંતો, તમે મને અતિ પ્યારા છો, એનું કારણ તમે પરમાર્થનું કાર્ય કરો છો, દેહનું દમન કરો છો, તપ કરો છો, મને રાજી કરવા માટે રાત દિવસ તમે દાખલો કરો છો, અને મોટું મોટું કામ કે તમે તીર્થવાસીની સેવા કરો છો. વર્ષો પહેલા ગુરુજી જ્યારે લોયામાં અમે ગયા ને, ત્યારે આ વાત ખાસ કે તમે જે કોઈ હરિભક્તો, અતિથિઓ, જે દર્શનાર્થીઓ, જે તીર્થવાસીઓ આવે, તો તમે એની સેવા કરજો. કારણ કે તીર્થવાસીમાં ભગવાન રહ્યા છે, ત્યાં સુધી આવે છે શ્રદ્ધાવાળા આવે છે, ત્યાં સુધી આવે છે ખપવાળા આવે છે. એમાંય લોયામાં તો એ વખતે રસ્તા નહીં, પાણી નહીં, લાઇટ નહીં, મોબાઈલ નહીં, બસ નહીં. છકડામાં જવાનું, તમે જો તો એ દવાખાને કોકને લઈ જાય ને તોય રસ્તામાં જ ગુજરી જાય. આવી પરિસ્થિતિમાં હરિભગત લોયાધામ દર્શન કરવા શા માટે આવે? મહિમા વાળો હોય જ આવે. હા, ફરવા વાળો રખડો ને મરવા આવે? હે? અતિ મહિમા વાળો, શ્રદ્ધા વાળો, ખપ વાળો ઈ જ આવે. તો એની તમે સેવા કરશો એટલે જાણજો તમે ઠાકોરજીની સેવા કરી છે. એને તમે જમાડશો, એને તમે દર્શન કરાવશો, એને કંઈક એની રાખ રખાવટ રાખશો, પ્રસાદ પાણી બીજું ત્રીજું, તો તમે માનજો કે મારી સેવા કરી, તમે ઠાકોરજીની સેવા કરી. ઘણી વાર આવીને વયા જાય તો એ ભાઈ રૂમમાંથી, ઓરડામાંથી નીકળે જ નહીં, ગોત્યા જડે જ નહીં. આમ તેમ બૂમ પાડીને તીર્થવાસી વયા જાય તો ખબર ન પડે. તો લ્યો, તો ભાઈ એને ન્યા ન રહેવાય, એને પછી જંગલમાં જ રહેવાય. હે? હા, એટલે તીર્થવાસીની તમે સેવા કરનારા છો. લોજ એક તીર્થભૂમિ છે. મહાપુરુષ એવા રામાનંદ સ્વામીના ચરણ જ્યાં પડ્યા એ બધા તીર્થો થઈ ગયા. જ્યાં તમારા જેવા પવિત્ર સાધુઓ રહે છે એ જ સાચું તીર્થ છે. શાસ્ત્રમાં લખ્યું છે, યદ પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહિનનુ શતામ દુર્લભમ સ્યાન મુમુક્ષુ. જેના ચરણે ડગલે ડગલે તીર્થો સર્જાય છે એવા મહાપુરુષની જેને પ્રાપ્તિ થઈ, એને એનાથી વિશેષ દુર્લભ શું છે?
અતિ દુર્લભ ભગવાનના સંતનો સમાગમ છે. દ્રષ્ટા પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા ભોજિતાવા પુંસામ ઘોઘમ બહુજની જનિતમ ઘ્નંતી એવે સમૂલમ. એવા સાધુ, તમારા જેવા પવિત્ર સાધુના કોઈ દર્શન કરે, તમારા જેવા પવિત્ર સાધુને કોઈક વસ્ત્ર ઓઢાડે, તમારા જેવા પવિત્ર સાધુની પૂજા કરે, અર્ચા કરે, તમારા જેવા પવિત્ર સાધુને કોઈ જમાડે, તો એક જન્મનું નહીં, કરોડો જન્મના. પુંસામ અઘોગમ, અઘ એટલે ઢગલા, અઘ એટલે પાપ, અને ઓઘ એટલે ઢગલા. પાપના ઢગલા થઈ ગયા હોય કરોડો જન્મના, બળીને ખાક થઈ જાય. કેટલી વારમાં? સાધુના દર્શન માત્રમાં, સાધુના ચરણ સ્પર્શ માત્રમાં, સાધુને જમાડવા માત્રમાં, સાધુને વસ્ત્ર ઓઢાડવા માત્રમાં, સાધુની પૂજા કરવા માત્રમાં, પૂજિતા ભોજિતા દ્રષ્ટા, માત્ર દર્શન કરવાથી. તમે વિચાર તો કરો, આટલું મોટું પુણ્ય લખેલું છે. પ્રોક્તા કૃષ્ણેન એવા, ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતમાં 10મ સ્કંદમાં, એકાદશ સ્કંદમાં મહિમા ગાયો છે. પ્રોક્તા કૃષ્ણેન એવા, ભગવાન શ્રી કૃષ્ણએ હરિગીતામાં પણ કહ્યું છે. આ તો હરિગીતાની જ વાત છે, પણ ભગવાન શ્રી હરિ માં ભક્તિ દેવીને કહે છે, કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં ગીતામાં એવા મહાપુરુષનો મહિમા ગાયો છે, અને એવા મહાપુરુષની પ્રાપ્તિ થઈ. કેવા? જે મહાપુરુષ ભગવાનનું હૃદય છે. પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતમ, જેના પગલે પગલે તીર્થ. આ દુનિયાના કરોડો તીર્થો ભેગા થાય તો એક સત્પુરુષને ન પ્રગટ કરી શકે, પણ એક સત્પુરુષ જ્યાં જ્યાં પગલા મૂકે ત્યાં તીર્થ થઈ જાય. લ્યો, આટલો મોટો મહિમા મહાપુરુષનો છે. એ મહાપુરુષ મને તમને મળ્યા છે. હવે જેટલો મહિમા સમજીએ એટલો ઓછો. એ જ એવા છે એમ નહીં, ઈ જ જે લોજની ભૂમિ ઉપર મહાપુરુષો રહેતા હતા, એ જ આપણને મળ્યા છે. ઘણા તો લોયાને લોજને એક જ માને છે. મને ઘણી વાર કે અમે આમ જતા હતા સોમનાથ, તે લોયા જઈએ એવા હો. મેં કીધું સોમનાથ જતા લોયા આવે નહીં? તો કે ના આવ્યું હતું કે રે વાવની કાંઠે નીલકંઠ વર્ણીની એવી સરસ છબીઓ શોભે છે. એની ભાવના કર લોજ, એ જ લોયા. એમ લોયા ધામ અહીંયા આવ્યું, બોટાદ, રાણપુર અને પાળિયાદની વચ્ચે. તો આવું જે તીર્થ લોજપુર નગર, ત્યાં તમે રહેનારા સંતો મને અતિ પ્યારા છો. સેવા રોગાતુર સંતન કી સદા કરત વૃત્તિ ધરી મન કી. સમય સમય પર સમીપ રહત હો પુનિ સબ હું કે स्वभाव सहत हो. यो सेवा तुमसे बनी आवे दूसरा को से करी नहीं जावे. दुखी न को सुख देत अनंता ऐसे परमारथी तुम संता. ऐसे परमारथी तुम સંતા. હે સંતો, તમે હંમેશા મનની એકાગ્રતાથી રોગાતુર સંતોની સમયે સમયે સેવા કરો છો. રોગીઓની સેવા છે ને બહુ મોટી સેવા. ભગવાનની સેવા કરતાય પણ રોગીની સેવા ઉત્તમ છે. શ્રીજી મહારાજ ગઢડાથી વડતાલ જતા હતા સમયો કરવા રામનવમીનો. કારિયાણી પહોંચ્યા અને સંતો એક આરે 18 સાધુ માંદા પડ્યા. હા, જ્યારે પેલું
વાયરલ ઇન્ફેક્શન ચાલુ થઈ જાય ને પછી અઘરું. એકને થાય એટલે બીજાને થાય, બીજાને થાય એટલે ત્રીજાને થાય. મહારાજ કહેવા 18ને થયું, હવે 58ને ન થાય એના માટે આને અહીં રાખો ને આપણે જઈએ. પણ હવે 18ની સેવા કોણ કરશે? કારણ કે એ તો પોતાનું ધ્યાન ન રાખી શકે. રોગી છે ને પોતાનું ધ્યાન ન રાખે, અને પોતાનું ધ્યાન રાખે એ રોગી નો કહેવાય, એ હાજો કહેવાય. ટાઈમે ટાઈમે ખાઈ લેતો હોય, ટાઈમે ટાઈમે નાહી લેતો હોય, ટાઈમે ટાઈમે બધું જ કાર્ય કરી લેતો હોય, એને રોગી ન કહેવાય. એ ન કરી શકતો હોય એટલે તો આપણે એનું કરવાનું હોય, અને એની સેવા એટલે ભગવાનની સેવા. તો સંતો રોકાણા. એમાં પછી મહારાજે કીધું કે હવે આની સેવામાં કોણ રોકાશે? તેથી ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા. અને મહારાજ કે પણ રામનવમીનો સમય બહુ મોટો છે. ઓલો રંગોત્સવ તો કેવું કંઈક હતું, હે? હા, ચૈત્રી સમયો. અરે ત્યાં હજારો હજાર હરિભક્તો, સેંકડો સંતો, અમે સાથે હે રંગની રેલમ છેલ બોલાવશું, રમશું, ધુબકા દઈશું, રોકાઈશું, જમશું, આનંદ થઈ જશે. હવે આવું વર્ણન મહારાજ સૌથી પહેલા કરી નાખે પછી કોઈ રે? તોય ગુણાતીતાનંદ સ્વામી ઉભા થયા. બોલો મહારાજ, હું રહીશ, પણ સુખ અમારું ન્યા. મહારાજ, આપ રાજી થતા હોય તો હું રહું અહીંયા. મહારાજ કે અમે રાજી છીએ, રોકાવ. રોકાણા. મહારાજ વડતાલ ગયા. આ બાજુ સંતોની ખૂબ સેવા કરી. અઠવાડિયા 10 દિવસે હાજા થયા. મહારાજે કીધું તું હાજા થાય એટલે વડતાલ આવજો. એ સંતોને લઈ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પહોંચ્યા. આ બાજુ મહારાજ સમય તો બધો પતી ગયો, સભા ભરીને બેઠા હતા, અને સંતો પધાર્યા. મહારાજ ઉભા થઈ ગયા. એટલું નહીં, દોડ્યા સામે. ભર સભામાં ગુણાતીતાનંદ સ્વામીને એ વખતે મહારાજ 18 વખત નહીં, 19 વખત ભેટ્યા. જેટલા સાધુ હતા એનું ભેટ્યા, ઉપરથી એનું લટકાનું પોતાનું ભેટ્યા. મહારાજ કે અમે બહુ રાજી થયા. અને મહારાજે એમને નિરાવરણ દ્રષ્ટિ એ વખતે આપી હતી. મહારાજ કે તો તમે માંદા સાધુની સેવા કરવા રોકાણા છો, તો જે વડતાલમાં લીલા થાય ને એ બધી તમને અહીં બેઠા દેખાય. તે પછી રોજ દેખાવા માંડી. એક જ વાર તક મળી, એમાં રોજ દેખાવા માંડ્યું. બોલો, મોટી બા અને લાડુબા પોતાને મામાના ગામથી ગામત્રે જઈને ગાડામાં બેસીને વેલડામાં નવી નકોર ધડકીઓ નાખેલી, અને એ ગાડા ખેડું હોય, ગાડું ચલાવતો હોય, અને બા અંદર બેઠા હોય, અને એ ગાડું લઈને માર્ગે વગડામાં નીકળ્યા હોય, અને અચાનક સ્વામિનારાયણ 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 એવું નામ સંભળાતું હોય. ગાડા વેલડા રોકી દેતા હોય. નીચે ઉતરી પેલા માણસને કહે છે, ગાડું ચલાવનારને, ભાઈ જરા જોવો તો સ્વામિનારાયણ અવાજ આવે છે, અહીં કોણ છે નજીકમાં? જોયું ત્યાં તો બોરડીના કાંટા પેલા બાવળિયાના ઝાડામાં અખંડાનંદ સ્વામી પડ્યા હતા, ગોટો વળીને. એને લોહીખંડ પેટ બેસણું રોગ એવો હતો, ઝાડા પેશાબ થઈ ગયેલા, પેલા ઉલટી ને બધું શરીરમાં, કાંઈ ટકે જ નહીં, અને અસ્વસ્થ શરીર, અશક્ત શરીર, અને પડ્યા હતા એમના. ત્યાં તો દોડતો માણા આવ્યો કે બા, એ તો આપણા સ્વામી છે. ઓહો, સ્વામી અહીંયા? કે આ કપડાં બગડી ગયા છે, ઉઠવાની શુદ્ધ નથી. અને એ વખતે બાએ એમ કીધું, આ ધડકીઓ બધી પાથરી નાખો, અને સ્વામીને ઉપાડી અને આમાં ગાડામાં વેલડામાં બેહાડી દો. એ સ્વામીને ઉચક્યા. બેભાન અવસ્થામાં સ્વામીને ન્યા વેલડામાં, બે જેને પૃથ્વી ઉપર પગ નહીં મૂકેલો કોઈ દિવસ, ઉઘાડા પગે હાલે ના નહીં, અને એ બંને રાજકુમારિકાઓ કહેવાય. અને ઉઘાડા પગે ગાડાની પાછળ પાછળ ચાલે. સ્વામીને અંદર સુવડાવેલા. ઘેલા નદી આવી એટલે બાએ પાછું કીધું કે સ્વામીના કપડાં, વસ્ત્રો જે કાંઈ હોય એ અમને આપો, અમે આમાં ધોઈ નાખીએ. ઘેલામાં સંતોના કપડાં ધોયા, ફરી ખૂકવીને સ્વામીને પહેરાવ્યા. સ્વામીને નવડાવીને બરાબર પેલા ભાઈને કીધું, તમે સ્વામીને બધી એ કરો. અને પછી પાછા વસ્ત્રો પહેરાવી ગાડામાં બેહાડી અને ગઢડે લઈ ગયા, દરબાર ગઢમાં, ઓરડામાં. અને સ્વામીને ત્યાં ઢોલિયો ઢાળ્યો.
એમાં વળી બધા ધડકીઓ ને ગાડલા પાથરા, સ્વામીને હુવડાવ્યા અને ત્યાં રાબ ને જે કાંઈ સ્વામીને જે ભાવે એ પ્રમાણે જમવાની સેવા ચાલુ કરી દીધી. મહારાજને સમાચાર મળ્યા. મહારાજને સમાચાર મળ્યા. મહારાજ દોડતા દોડતા આવ્યા અને આ જોયું. ઓહો હો હો હો. મહારાજની આંખમાંથી ચોધાર આંસુ પડી ગયા. તે દિવસે મહારાજ એમ બોલ્યા, અમે આ ગઢડામાં શું કામ રહ્યા છીએ? એટલે રહ્યા છીએ. અમે અમારું ઘર શું કરવા માનીએ છીએ? આ સાધુ છે ને એની આવી સેવા આ ગઢપુરવાસીઓ કરે છે એટલે અમે ગઢડામાં રોકાયા છીએ, અમારું ઘર માનીએ છીએ. આ અમારો સાધુનો ઉતારો, આ સાધુનો અક્ષરધામ છે. અમે બહુ રાજી થયા, બહુ રાજી થયા, અમે બહુ રાજી થયા. મહારાજ એટલા બધા અઢળક ઢળ્યા. ઓહો, તમે વિચારો. નહીતર કે ભાઈ અમને પેલા ગઢડે પોગાડી દો, પછી ગાડું લઈને પાછા આવજો, જાઓ. બોલો, અમને ટાઈમે જગ્યાએ પોગાડી દો, પછી તમારે જે કરવું હોય તે કરજો. કાંઈ એમ કે આટલા માંદા હતા તું કરવાય વનમાં રખડતા છે. લે, તક ગોતે. અમુક તો તક ગોતે, સાધુની સેવા માટે તક ગોતે. માત્ર સાધુ ને હરિભગત હોય. રોગીની સેવાથી કેટલા ભગવાનને મોટા પુરુષ રાજી થાય છે. દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો. બોલો, ગોલો એટલે હાથી, ખેતીવાડીનું ઢોર ઢાખરનું કામકાજ કરનારો ગોલો ચાકર માંદો પડ્યો. મહારાજે ભર સભામાં કીધું, દાદા ખાચરના ગોલાની સેવા કોણ કરશે? ને તે દિવસે પર્વતભાઈ 4-5 હજાર વીઘા જમીન, આખા સોરઠનો મોટો ખેડૂ, પટેલ આગેવાન, મોભી ઉભા થઈ ગયા. મહારાજ કે જો દાદા ખાચરની નહીં હો, દાદા ખાચરની તો પડાપડી થાય. દાદા ખાચરની સેવા કરવી હોય ને, હા, ગુરુજી બીમાર પડ્યા હોય તો બધી પડાપડી થાય. પણ એક નાના સાધુ કે નાના પાર્ષદ કે નાના બાળક જો બીમાર પડ્યા હોય તો એ જાજો જરા દેખભાળ રાખજો હો, ધ્યાન રાખજો હો. પણ કોણ? પોતાએ રાખવી પડે. તો શું કહેતો તો? ગોલાની વાત. દાદા ખાચરના ગોલાની સેવા કોણ કરશે? પર્વતભાઈ ઉભા થયા. મહારાજ કે દાદા ખાચરની નહીં હો, એના ગોલાની સેવા. મહારાજ, દાદા ખાચરના ગોલાની સેવા મારા ભાગ્યમાં ક્યાંથી હોય? કોનો ગોલો? એમ કોનો ચાકર? દાદા ખાચરનો ને. મારા નસીબમાં એની સેવા, દાદા ખાચરની સેવા તો મારા નસીબમાં આવે જ નહીં. મારા એવા ભાગ્ય જ નથી. પણ એના ચાકરની સેવા મળે તો એ મહારાજ, હું મારું મોટું બડું ભાગ્ય. કેવું ભાગ્ય? બડું ભાગ્ય. વચનામૃતમાં કીધું, બહુ મોટું ભાગ્ય માની અને એની સેવા કરીશ. ત્યારે મહારાજ ભેટી પડ્યા, છાતીયારે લગાવી દીધા, વાહો થાબડી દીધો. વાહ પર્વતભાઈ વાહ, વાહ પર્વતભાઈ વાહ. તમે હંમેશા મનની એકાગ્રતાથી હો, મન બીજે ભટકતું હોય ને સેવા આપેલી એને વેઠ નહીં, વેઠની રે તારે માથે એ ગાહડી વેઠની, એ લુવાય વૈશાખ જેઠની. ચૈતર પૂરો થયો કે? અને આજથી આ વૈશાખ ચાલુ થયો. આજ ક્યાં અમાસ? કાલ અમાસ હતી ને? કાલ હતી. હા, તો કાલથી વૈશાખની લૂ ચાલુ થાય. હે માથે વૈશાખ લુવાય છે, વૈશાખ જેઠની. આવું કીર્તનમાં લખ્યું છે દેવાનંદ સ્વામીએ. નિષ્કુળાનંદ સ્વામીનું છે કે દેવાનંદ સ્વામીનું? બોલો. એ તારે માથે ગાહડી વેઠની. આ વેઠ તો આખી જિંદગી કરે, વેઠ નહીં. કોક દેખે અને કરે. કોઈ નથી દેખતું, ઠાકોરજી દેખે અને કરે. ઈ મહિમા. કોક છે, લાવો લઈ લો હાવેણો. કોક છે તો લાવો થોડુંક કરી નાખો. એમ નહીં. ઈ વેઠ કહેવાય. શું કહેવાય?
રાજાનો ચાકર રાજા હોય ત્યાં સુધી ખડે પગે, અને જાય એટલે હા એટલે બાંધે પગે. મહિમાથી કીધું એકાગ્ર, જેમ ભગવાનની ધ્યાન કરતા હોય એકાગ્ર ચિત્તથી, એવી રીતની એકાગ્રતાથી માંદાની રોગાતુરની સેવા એ સંતો તમે સમયે સમયે કરો છો. પાછા એમ દીમાં એકવાર કરી નાખી એમ નહીં, સમયે સમયે. વળી તમે બહુ સૌ ઘણા બધા સંતો ભેડારો છો, છતાં એકબીજાના સ્વભાવને સહન કરો છો. આ મોટા મોટી વાત છે. ભેગું રહેવાય નહીં. હા, એકલામાં તો કઈ નડતર રૂપ નહીં, પણ ભેગા રહ્યા હોય એટલે સ્વભાવ ઘસાય, રોકે ટોકે, વઢે, ખીજાય, ગમે આપણને ન ગમે તો એ કરવું પડતું હોય, કરાવવું પડતું હોય. અને તોય સાધુનો ભીડો હે સંત સમૂહ में रही हो यही है परम कल्याण. એ ચોપાઈ કેવી છે? શ્રી હરિ બોલત ભયે સુની હું સંત સુજાન, संत समूह में रही हो यही है परम कल्याण. સંતોની વચ્ચે રહેવું ને એનું નામ અમે પરમ કલ્યાણ કહીએ છીએ. કેટલા વચનામૃત? મધ્યનું 59મું. મધ્યનું 59માં એમ કીધું. બોલો, સંતોની વચ્ચે અમે જન્મ લઈએ છીએ. મધ્યનું 28મું 48મું. બોલો, વંદુમાં કોઈ નિમિત્ત નથી ધરતી ઉપર અમારે આવવાનું. અમારે કરવું હોય તો આ પૃથ્વી પરના આ લોકના ને અનંત કોટી બ્રહ્માંડોના કામ એક જગ્યાએ બેઠા બેઠા કરી નાખીએ તોય અમને એમ થાય પૃથ્વી ઉપર જઈ જન્મ ધારણ કરીએ. શું કરવા? ત્યાં આવા સંતો રહેશે. બસ, સંતોના મધ્યમાં વચનામૃતો 48મું મધ્યનું મહારાજ કે સંતોના મધ્યમાં જન્મ લઈ એની સેવા અમે ઈચ્છીએ છીએ. આવો ભાવ અખંડ રહ્યા કરે છે. આવો ભાવ રહ્યા કરે છે. લો, સંત સમુદાયનો કેટલું ઘણી વાર એમ થાય કે આ બધા ભીડામાં રહેવું એના કરતા એકલા હારું. એકલા નહીં હારું. એકાંત બહુ બુરી ચીજ છે. ખતરનાકમાં ખતરનાક વસ્તુ એકાંત છે. સમૂહમાં રહેવું એટલે ગુરુજી આગ્રહ એ ધર્મશાળાઓ બનાવે ને ત્યારે મોટો હોલ બનાવે. હોલમાં જ હોઈ જાય બધા. મોટું રસોડું બનાવે. સમજ્યા? ચોકો કહેવાય ને. શું કહેવાય? ચોકો. શું કરવા? એક પંક્તિમાં બધા જમી લે. આ મોટું તમે જો ને આવો હોલ જ લાગે તમને. બાથરૂમમાં જાઓ ને એટલે હોલ જ લાગે. અને બાથરૂમમાં નાતા હોય ને બારણા ન હોય. સંતોના બાથરૂમ ને બારણા ન હોય. સમૂહમાં નાઈ લે, સમૂહમાં જમી લે, સમૂહમાં સુઈ જાય, સમૂહમાં બેઠક. એકાંત ગમે એવો બ્રહ્મવેતા, ગમે એવો અક્ષરધામનો મુક્ત ધરતી ઉપર આવે, પણ જો એકાંતમાં રહે તો રાજા ભરત જેવું થાય. શૌભરી, પરાશર, એકલ શૃંગી વનમાં રહેતા. બોલો, એકલ શૃંગીને તો સ્ત્રી શું કહેવાય અને પુરુષ શું કહેવાય એ જ ખબર નહોતી. ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. લ્યો, એની કથા નહીતર કહી દેત આવતીકાલે. વળી તમે સૌ ઘણા બધા સંતો ભેળા રહો છો, છતાં એકબીજાના સ્વભાવને સહન કરો છો એટલે મને અતિ પ્યારા છો. આ સહન શક્તિ છે ને એ જ ભગવાનને, ગુરુને, સદગુરુને રાજી કરી દેશે. હા, એટલે કોઈ દી ભીડામાંથી આગું પાછું થવું સંતોએ નહીં અને હરિભક્તોએ નહીં, પાર્ષદોએ નહીં, સાધકે નહીં. હા, બાળકોએ તો બિલકુલ નહીં. એકલા તો રહેવું જ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની
જય શ્રી સ્વામિનારાયણ.